જો અત્યારે રાવણ ઊભો કરી રહ્યા છે, એટલે કે અત્યારે સિચ્યુએશન વરસાદને લઈને થોડું આ વખતે મોડું બધું આયોજન કર્યું છે. તો જોઈ લો મિત્રો, અત્યારે હેલીપેડ ગ્રાઉન્ડ છે આ અમારા નડિયાદનું. આ ડાકોર રોડ છે, ડાકોર રોડ જાય છે મિત્રો, ડાકોર હાઈવે રોડ. ત્યારે નજીક જઈને તમને બતાવું છું કે અત્યારે રાવણ દહન માટે રાવણનું પૂતળું ઊભું કરવામાં આવશે થોડી વાર પછી. અત્યારે કામગીરી ચાલી રહી છે. અત્યારે અહીંયા આગળ આવ્યો છું, હેલીપેડ ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો મિત્રો. જો આ રાવણનું પૂતળું અત્યારે અહીંયા આગળ છે, હમણાં ઊભું કરવામાં આવશે. જોઈ લો મિત્રો, આ રાવણનું પૂતળું છે. અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. જો અહીં આગળ ખાડો ખોદી રહ્યા છે, રાવણ ઊભો કરવામાં આવશે. અત્યારે તો કામકાજ ચાલે છે. અત્યારે વરસાદના છાંટા પડ્યા છે મિત્રો. તો તમે જોઈ રહ્યા છો કે આ તાડપત્રી અત્યારે રાવણની ઉપર ઢાંકે છે. આ થોડો વરસાદની સિચ્યુએશન છે, હવે શું કરીએ. જોઈ લો મિત્રો, અત્યારે આ રાવણ અહીંયા આગળ તૈયારી કરી રહ્યા છે. થોડી વારમાં હમણાં ક્રેન આવશે એટલે પછી રાવણ ઊભો કરશે. અત્યારે નડિયાદ હેલીપેડ ગ્રાઉન્ડમાં રાવણ દહનની તૈયારી ચાલી રહી છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, આ ગ્રાઉન્ડ છે. સામે દેખાય છે તમને, સામે રાવણ છે. હમણાં 15 મિનિટની અંદર ક્રેન આવશે. ક્રેન દ્વારા રાવણને ઊભો કરવામાં આવશે. તો હું તમને હમણાં બતાવવાનો છું, તો તમે વ્લોગમાં બન્યા રહેજો અને અમારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરી દેજો. જો આ વરસાદના છાંટા છાંટી કરે છે વરસાદ, એટલા માટે આ રાવણ ઉપર, રાવણના પૂતળા ઉપર તાડપત્રી પ્લાસ્ટિક ઢાંકે છે, જેથી કરીને પલળે નહીં અને રાત્રે સળગવામાં તકલીફ ના થાય એટલા માટે. તમે જોઈ રહ્યા છો. બી આવી રહ્યું છે, ક્રેન આવી રહી છે અહીંયા આગળ. જોઈ લો મિત્રો, આ ક્રેન આવી ગઈ છે. હવે આ ક્રેન દ્વારા રાવણને ઊભો કરવામાં આવશે. જોઈ લો મિત્રો, આવી ગઈ છે ક્રેન. ક્રેન આવી રહી છે. હવે આ રાવણને ઊભો કરવામાં આવશે, રાવણના પૂતળાને. જોઈ લો મિત્રો, આ ક્રેન આવી ગઈ છે. જોઈ લો, આ હવે ક્રેન આવી ગઈ છે, રાવણની જોડે પહોંચી ગઈ છે ક્રેન. હવે એને દોરડાથી બાંધીને ઊભો કરવામાં આવશે. જોઈ લો મિત્રો, આ ક્રેન ચાલુ થઈ છે. હવે આ ક્રેન દ્વારા રાવણના પૂતળાને ઊભો કરવામાં આવશે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને કમેન્ટમાં તમને આ વિડીયો કેવો લાગ્યો તો લખજો તમે.
કેમ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત થતી હોય છે મિત્રો. તમારો સપોર્ટ જોઈએ અને તમારો પ્રેમ જોઈએ. ધીમે ધીમે ક્રેન મોટી કરે છે. ચેન કપ્પો મોટો કરીને પછી એને બાંધીને ઊભો કરવામાં આવશે. વાયરનો પ્રોબ્લેમ થયો હતો તો વાયર સીધો કરી રહ્યા છે. જોઈ લો મિત્રો, આ ક્રેનમાં થોડી તકલીફ આ લોકોને થઈ હતી, તો હવે ક્રેન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આ રાવણને ઊભો કરશે, રાવણના પૂતળાને. તમે જોઈ રહ્યો. હવે ક્રેન અહીંયા આગળ બાંધશે. આ રીતે રાવણના પૂતળાને ઊભો કરવામાં આવે છે. આ દોરડામાં હવે ભરાવી દીધી છે ક્રેન. તમે જોઈ રહ્યા છો. જય સિયારામ. જોઈ લો, અત્યારે રાવણના પૂતળાને ઊભો કરવામાં આવી રહ્યો છે. જો ઊંચો થયો થોડો, રાવણનું પૂતળું ઊંચું કરવામાં આવ્યું છે. જોઈ લો મિત્રો, આ રીતે ક્રેન દ્વારા રાવણના પૂતળાને ઊભો કરવામાં આવે છે. તો જોઈ લો મિત્રો, આ રાવણનું પૂતળું ઊભું થઈ રહ્યું છે. જોઈ લો. ખાડો ખોદ્યો છે, ત્યાં આગળ લાવવાનો છે. જો મિત્રો, આ ખાડો ખોદ્યો છે, ત્યાં આગળ લાવીને ઊભો કરવાનો છે. થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી ઊભું કરવામાં.
પેલી દોરી છે. જોઈ લો હવે અત્યારે ફરીથી ટ્રાય કરે છે. ફાઇનલી ટ્રાય કરવામાં આવી રહ્યો છે. હવે આ દોરું ભરાવી દીધું છે ક્રેનની અંદર. જય શ્રી રામ. હવે ફાઇનલી રાવણના પુતળાને ઊભો કરી દે છે. જો ત્યાં આગળ ખાડામાં 2 થાંભલા નાખશે. ખાડાની અંદર થાંભલા ભરાવી દેશે અને પછી આ ક્રેન દ્વારા આ રાવણને ઊભો કરી રહ્યા છે અત્યારે. જય શ્રી રામ. જોઈ લો મિત્રો, આ રીતે રાવણના પુતળાને ઊભો કરવામાં આવે છે. જય શ્રી રામ, જય શ્રી રામ. જોઈ લો મિત્રો, આ રાવણનું પુતળું. રાવણનું પુતળું ઊભું થઈ ગયું છે મિત્રો. આ ક્રેન દ્વારા ઊભો કરવામાં આવ્યો છે રાવણના પુતળાને. ફાઇનલી રાવણ ઊભો થઈ ગયો છે ફ્રેન્ડ્સ. જોઈ લો મિત્રો, આ દોરડાને ક્રેન દ્વારા પકડી રાખવામાં આવ્યો છે. ફાઇનલી ઊભો થઈ ગયો છે રાવણનો પુતળો. હવે ચારેય બાજુથી દોરડાને ખીલામાં બાંધી દેશે. રાવણને ઊભો કરી દીધો છે ફાઇનલી. આજુબાજુમાં પડી ના જાય તો એટલા માટે આ દોરડાથી બધી બાજુ જોઈ રહ્યા છો મિત્રો. આ દોરડાથી બંને બાજુ ખેંચીને પકડી રાખ્યા છે. ફાઇનલી હવે રાવણ ઊભો કરી દીધો. દેખો, ત્યાં આગળ આ ખાડા પૂરી રહ્યા છે. જો હવે ફાઇનલી આ રાવણને ઊભો કરી દીધો છે. હવે રાત્રે રાવણ દહન કરવામાં આવશે. જોઈ લો, અત્યારે ફાઇનલી રાવણ ઊભો થઈ ગયો છે. ધીમે ધીમે હવે પબ્લિક જામી છે રાવણના પુતળાને જોવા માટે. જોઈ લો મિત્રો. મિત્રો, હવે ફાઇનલી આ રાવણનું પુતળું ઊભું કરવામાં આવી ગયું છે. અત્યારે હેલીપેડ ગ્રાઉન્ડે તમે જોઈ રહ્યા છો પાછળ મારી.
રાવણનું પૂતળું ઊભું થઈ ગયું છે. હવે રાત્રે રાવણ દહન કરવામાં આવશે. हाँ बलून चढ़ाયું. આ સિટી જીમખાના મેદાનનો રાવણનું પૂતળું છે. નડિયાદ સિટી જીમખાના મેદાન. નડિયાદ સિટી જીમખાના મેદાનમાં આ છોકરાઓએ પૈસા ઉઘરાવીને રાવણ બનાવ્યું છે. રાવણનું પૂતળું બનાવ્યું છે. नहीं आ रही. Ơi à có dạ. જોઈ લો મિત્રો આ સિટી જીમખાના મેદાન. અત્યારે રાવણ જોવા માટે આવી રહ્યા છે. દેવી પૂજક સમાજ દ્વારા આ રાવણ દહનના પૂતળાની વ્યવસ્થા કરી છે. મતલબ નાના નાના છોકરાઓએ આયોજન કર્યું છે. વહેલો લગાડ્યો તો કેટલી પબ્લિક થઈ. इधर से देखने का वो है समझा भाई ये चला रहा है ना કઈ જેવું જ કર્યું ને આ લોકોએ. કઈ જેવું જ કર્યું. જો એ મોહિત. જય શ્રી રામ. જો મિત્રો આ નડિયાદ સિટી જીમખાના મેદાન મિલ રોડ એરિયો, ત્યાં આગળ રાવણ દહન થઈ રહ્યો છે. અત્યારે રાવણનું પૂતળું બારવામાં આવી રહ્યું છે. આ વરસાદના સિચ્યુએશનના લીધે અત્યારે આ ઉલવાઈ જાય છે ઘડી ઘડી. ત્યારે જોઈ રહ્યા છો તમે વરસાદ પડી રહ્યો છે.
જોડે રાખજે. આ બાજુનું બંધ દબાઈ રાખજે. હા, દબાઈ રાખ.